હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે તો તન્વીની આટો ખવા આવ્યા હતા 3-4 દીથી અને મારા નણંદની સંગીતાની, એટલે આજે જાય છે તેડો આવી ગયા છે અને તૈયાર થાય છે. તો હવે વિદાય કરી દઈએ. તન્વી ખુશી ખુશી છે અને વેદી પછી જવાનું નહીં? વેદી પછી જવાનું હોય ને, રોકાવાનું હોય ને તારે? વેદી પછી જવાનું હો તારે, તારે કે તું રોકા. હારું હાલો, આ કૃષ્ટિ છે અને 2 દી રોકાવાનું અને 2 દી પછી જવાનું છે. હજી અમારા યસ છે. તું રમાડે છે? યસ, ઘડીક રમાડીને 2 દી આમથી રોકાવાનું, તારે રમાડી લેજો. આપણે તનુ જાય છે એની વિદાય દઈ દી. હાલે તનુ, તારે તો અંગૂઠો જ ન બહાર હોય. લઈ લે લઈ લે મામી પીછે હાલે લઈ લે. આવજો. આવજે. થાળી નો વારતી. આમ કહી દે બાય બાય. મામી બાય બાય કહી દે. આવજે. મોબાઈલ પડ્યો છે જો લઈ લીધી. આવજે તનુ. હાય આવજો. આવજો કલ્પેશ. હાલ તાર પે રાખ, નકર તાર ગલા મૂકી દે. તનુ બીજો હાથ લે, મોટા વાળો ન લેતી. હાલે નથી લેવા. હાલો બધા જાવા તૈયાર થઈ ગયા છે, હવે નીકળે છે સંગીતાબેન ની. જો ઠેલા બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે. હાલો અમે જઈ. તમે ક્યાં જઈશો? હમણાં રીંગણા ઉતારવા જઈશો. હાલો આવજો. હજુ મેં દીદી ટ્રેન લીધી. દીદી આવજો. ખુશી આવ. ખુશી આવ. હારું આવજો. થેલા એટલે બધા છે. પેલા ટીંગાડ દીધા હોત તો અંદર. પેલા ઠેલા ટીંગાડ દેવાના હતા બહાર ને અંદર ને અંદર. પેલા સડકી દો. આવજો બે ગયેલો. તનુ આવજે. આવજે. ઉડ લીધી હોત તો પેલા. તન્વી આવજે હો. આવજો બધાને બાય બાય કહી દે. ખુશીને તો આવજે. બાય બાય કહે. હા જાઓ આવજો. એ આવજો. હાલો મહેમાન બેમાન તો બધા વહી ગયા અને આપણે આવતા રહીએ વાડીએ. અને હવે થોડુંક બાજરો સોરવા જવાનું છે તો મંડી હાલવા બાજરો સોરવા પાણી લેતા જઈ. અને 1 વારડી જ રહી. આજ તો જાજી નથી, 2 દીથી સોરતા હતા એટલે આજ તો થઈ રહેવા આવ્યો છે. અને પેલા સોરી અને પછી ખાતર ને એવું નાખીને પાવાનો છે એટલે આજ થઈ રહી છે વહેલા હાર સોરવાનું. તો હાલો હવે સોરવા મંડી જઈ. શેઠ વાયલી વાટડી છે એટલે હાલીને જવું પડશે. જાંબુડામાં ફાલ આવ્યો, મસ્ત ફાલ. પછી જાંબુડા થઈ ગયા છે નાના નાના ઉકલી ડાયરે. આપણે બાજરો સોરવા જતા હતા ત્યાં આપણે રાતે ઝાટકો મૂક્યો તો એમાં એક ભૂંડડું આવી ગયેલું છે અને તાર તોડી વાર્યા છે. અને કંઈ ખાવા તો નથી રહેલું, પણ જો અહીંથી આ તાર હતો ને એ ઢીલો પાડી દીધો છે હા વાર્યો એ. અને અહીંયાથી ભૂંડડું નખોરિયા મારતું ગયેલું, જો ઘડીક વાર તરફડિયા મારી ગયું, ઝાટકામાં આવી ગયેલું છે એટલે. અને રચકા હોરો ચેડો પાડી દીધો છે આમ સીધે સીધો આ રીતે. અને કંઈ નુકસાન નથી કર્યું, પણ ઝાટકો હતો એટલે બીન વહી ગયેલું છે, ઝાટકામાં ઘામ આવી ગયેલું છે. અને પછી ગયેલું છે જો આ થાંભલોડ્યું એ નમાડી દીધો. આપણે ભૂંડડું ઝાટકામાં આવી ગયું હતું એ આપણે નિરીક્ષણ કરી લીધું કે જીવ છે ક્યાંથી અને આવ્યું છે ક્યાંથી. તો આવ્યું હતું ઇનકાથી અને વાડ હોરું ઓલકાર વહી ગયું છે. હાલો હવે આપણે તાર હકા કરી નાખી. જે થયું ઝાટકો હતો એટલો ફાયદો થયો, નકર આખી રાત આઈને રચકો ને એવું ખાત. આપણે બાજરો સોરી અને કુવી આવતા રહીએ છીએ અને થોડીક હવે ઘરે જવાનું છે. તો આપણે તાંજરિયાની ભાજી લેતા દીધું. અહીંયા બધે તાંજરિયો છે અને આ 3-4 ચરિયા તાંજરિયાના જ વાયા છે આપણે. એટલે ફૂલે ફૂલ તાંજરિયો મસ્ત થઈ ગયો, અસલ જ પાંદવાળો, જો ફાફડા જેવા પાંદ છે. અને થોડોક લઈ જઈએ આપણે, શાક બનાવવાનું છે એટલે ભાજી બપોરે. તો હવે જઈ ઘરે અને તાંજરિયો આપણે લઈ લઈ થોડો. તો આમાં તાંજરિયાની ભાજી લઈ લીધી છે. જઈને બીટીને તાંજરિયાની ભાજી બનાવશું, રોટલી બનાવશું ને ખાઈ અને પછી બપોર પછી પાછા આવશું વાડીએ. તો બાઇકવાળા આવે છે લઈ એટલે આપણે બે જઈ. હાલીને તો નથી જવું પડતું, ક્યારેક જવું પડે, નકર બાઇકમાં બેસીને જઈને આવી. તો હાલો હવે વહી જઈ ધીરે. વાડી આવી ગઈ, વાડી આવતા રહી. ટ્રેક્ટર લઈને આવ્યા. હાલો આપણે આજ છે ને ઘાસ વાડી અને આખી આ સારીઓ ઈ
આજે લગી વાઢ લેવાનો છે, ઘણો બધો વાઢવાનો છે, આપણે ધાબા ઉપર નાખવાનો છે, તપે નહીં ધાબુ એટલે. અને ઘાસ એ ઘણું મોટું થઈ ગયું છે અને લારું વારું વધારે થઈ ગયું છે. આપણે વાઢી તોય હાથમાં લારું વાગે એટલે જો મોજું પહેરવું પડે છે અને મોજા પહેરી લીધા છે, ઘાસ વાઢવાનું છે એટલે. અને વાઢી અને ટ્રેક્ટરમાં ભરી અને ઘરે લઈ જવાનું છે અને અહીંયા ધાબા ઉપર નાખી દેવાનું છે. તો હજી પાણી હોતાને હાલે છે ધોરિયામાં અને આપણે વાઢી અને અહીંયા મરચીવાડામાં લાવી અને અહીંયા નાખી દેવાનું છે એટલે આપણે અહીંથી ટ્રેક્ટર ભરી લેવાનું થાય છે. તો પહેલાં આપણે વાઢી લઈ, જો મોટું જબરું ઘાસ થઈ ગયું છે, ઘણું મોટું થઈ ગયું છે ને એટલે આપણે બધું વાઢી લેવાનું ભેંસ, કારણ કે એટલું બધું ખૂટાડીએ કે એવું છે નહીં હવે, એટલે જાજુ ભેગું થઈ ગયું એટલે બધું એક હારે વાઢી લેવાનું છે જાજુ. ચાલો મળી વાઢવા. પહેલાં આપણે ઘાસ વાઢવાનું ચાલુ કરી દીધું તું, કેરુંનું 2 કલાક જેવું વાઢ્યું તો અહીં આપણે એટલું વાઢી રહ્યા અહીં. જો ઓલો બાવરો રહ્યો અહીંયાથી વાઢતા બધું લેતા અહીંયા પોગાડી દીધું હરગવે. અને અહીંયા ઝાટકો છે એ આપણે વારવો થઈ ગયો. પહેલાં તો શું ઘાસ હતું અને આવડી મોટી બથ છે ઘાસની, અને 15 ફૂટ જેવી હાઈટ થઈ ગઈ હતી ઘાસની, એટલે આપણે વાઢી લીધું છે. અને જાડા રાડા બહુ થઈ ગયા હતા એટલે ભેંસું પણ ખાઈએ કે એવું નહોતું, એટલે વાઢી અને ધાબા ઉપર નાખવાનું છે અને ધાબુ તપે ઓછું એટલે એ રીતે તો આપણે વાઢી લીધું છે. અને બધું જો આમ શેઢામાં અહીંયા પાથરા હોતાને કરતા એ ઠેઠ લઈ ગઈ અને એક બથ મોટી જબરી કરી તો ઉપડે એવું નથી, પણ આપણે તોય વાઢી લીધું છે. અને ઘણું બધું વાઢ્યું, જો અહીંયા ઠેઠ લઈ ગઈ વાડે પાથરા કર્યા રચકામાં, તો અહીં એક બથ જ નાખી હતી. અને આ બધું હવે છે ને ટ્રેક્ટરમાં લારીમાં ભરી અને જવા દેવાનું ઘરે ધાબા ઉપર. જો ઠેઠ લઈ ગઈને થપ્પી મારી દીધી છે અને અહીંયા એટલું નાખ્યું છે. એટલે આપણે અહીંયાથી નાખતા આમ જતા હતા અને ધોરિયામાં પાણી હતું તોય વાઢ્યું પાણી ઊભા રહીને. અહીંયા એટલું બધું નાખી દીધું છે અને અહીંથી આપણે ઊભું રાખ્યું છે, એ હજી થોડું કૂણું છે. અને ઘણું ઘાસ વાઢ્યું, હાથ દુખવાઈ ગયા સાચું. આમ કડક એટલું હતું, જાડા રાડા એટલા હતા, પણ આપણે તોય વાઢી લીધું છે. આપણે ટ્રેક્ટર લઈ અને ઘાસ ભરવા હાલતા થઈ ગયા. ઘાસ પાઈ મારતી ને એટલે બધું હળારા ભરી લીધું. હું આપણે મુરગું મોડું થઈ ગયું થોડું અને ઘાસ ઘણું છે. તો હાલો આપણે લારી ઉભી રાખી દીધી અને હવે મંડી ભરવા હળારા, પાછું મોડું થઈ જાય એવું છે. અને ધાબા ઉપર હજી ચડાવવાનું ઘરે લઈ જઈને, તો આપણે ટ્રેક્ટરને રાખી દીધું છે અને ઘાસ બધું ભરવાનું છે. ઠેઠ ઓલા પણ લઈ ગઈ વાઢ્યું, અહીંયાથી બધું હારીને એને લાવશું ને ત્યાં મોડું થઈ જશે. આપણે લારીમાં જો એટલું નાખી દીધું છે અને આમથી લઈને આવે છે અને આપણે ઘાસ ભરી લીધું છે. અને હવે જઈ ઘરે અને દી આથમી ગયો છે, અંધારા જેવું થઈ ગયું છે. અને ઘરે તો પાવર હશે એટલે થોડીક અંજવારું પડશે, એટલે અહીંથી તો હવે અંધારું થઈ ગયું છે થોડું. અને હવે મંડી હાલવા. જો આખી લારી ભરી રહી અને વજન ઘણો હતો એટલે એક જણાએ હાર્યું અને મેં ગોઠવું, એટલે આપણે લારીમાં કમ્પ્લીટ ભરી લીધું છે. અને હવે જઈ ઘીરે. જો અત્યારે રાત પડી ગઈ છે અને ઘાસ ચડાવી ધાબા ઉપર બસ લઈને જાય છે. અને હું એ લારીમાં ખુલ્લું કરી અને આપવું હોય હજી થોડુંક ઉતારવાનું બાકી છે, અડધું ફરધું ઉતારી લીધું છે. અને હવે ઘાસ ઉતારી લીધું છે, થોડુંક રહ્યું હજી અને એટલું ધાબા ઉપર ચડાવી દીધું અડધું ફરધું, અને થોડુંક બાકી છે એટલું ચડાવી દઈ. અને રાત પડી ગઈ છે, વારું વખત થઈ ગયો છે અને આપણે રાંધવાનું બાકી છે. અને આજનો વિડીયો અહીં પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ और કોમેન્ટ કરી દેજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, બાય બાય.